અને હવે વાત કરવી છે બીજા મુદ્દાની, કારણ કે અહીં વિદ્યાર્થીઓની સાથે સાથે બાળકોને પણ લોચા લબાડા છે। ગીર સોમનાથથી સમાચાર છે, જ્યાં તંત્રના પાપે શાળાના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો। ઉનાના વાસોજ ગામની પ્રાથમિક શાળામાં પોપડા પડતા બાળકો ઈજાગ્રસ્ત થયા છે। ઘટનામાં 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે। બાળકોને ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર માટે તો ખસેડવામાં આવ્યા। જો કે જે પ્રાથમિક વિગતો મળી છે તે અનુસાર બાળકો પ્રાર્થના કરી રહ્યા હતા અને પ્રાર્થના સમયે બાળકોના માથે છત પરથી પોપડા પડ્યા। ધોરણ 4 અને 5ના બાળકો હતા જેઓ ઈજાગ્રસ્ત થયા છે। લગભગ 8 થી 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા છે। જ્યારે આ બાબતે શાળાના આચાર્યને પૂછવામાં આવ્યું તો શિક્ષક એવું કહી રહ્યા હતા કે બાજુમાં ડીજે વાગી રહ્યો હતો અને ધ્રુજારી આવી એટલા માટે છત પરથી પોપડા પડ્યા। સાહેબ, ડીજેની ધ્રુજારીમાંથી છત પરથી પોપડા પડે, આ તે કેવો બચાવ તમે કરી રહ્યા છો? વિદ્યાર્થીઓ સાથે પણ અમે વાત કરી, એ બાળકો તેમના વાલીઓ સાથે વાત કરી, શું કહ્યું તેમણે સાંભળો। અમે છે ને પ્રાર્થના બોલતા હતા ને તે આ વસ્તુ એક ના આવે તે માથે પડી। કેટલા જણાને લાગ્યું બેટા? મને ઓલાને નાના ભાઈ ને નર્સને। હા, કેમ પડવાનું કારણ કેમ પડ્યું? ડીજે વગાડતું હતું ને એ છે ને તે ઠપકા આવ્યો ને તે બાળકો સ્કૂલમાં ભણવા જાય છે, સારી રીતના ધ્યાન બી રાખે છે સર, અને એ બધી કુદરતી આફત છે બરાબર। બાજુમાં ડીજે વગરતું તો એના હિસાબે પોપડા પડી ગયા છે અને સર્વે ફોન કર્યો કે અમે બાળકોને હોસ્પિટલે લઈ જઈએ છીએ, એટલે અમે પછી એના માવતર વાલી તરીકે અહીંયા આવ્યા છે સરકારી હોસ્પિટલોને। માંગ એવું કે બાળકોને સારું થઈ જાય। એ છોકરા પ્રાર્થના બે હતા ને ઉપરથી પોપડો પડ્યો, ડીજે બાજુ વગડતા હતા ને તે પડ્યો। અમારા દીકરાને સારું થઈ જવું જોઈએ, બસ બીજું મારે કંઈ ન જોઈએ। ઘટના 12:30 વાગે જ્યારે 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય ધ્રુજારીને કારણે પોપડું પડેલ છે અને 7 થી 8 છોકરાઓને લાગેલું છે। એમાં 2 ને ટાંકા લેવા પડ્યા છે, બાકી સ્ટિચિંગ નોર્મલ ડ્રેસિંગ આવ્યું છે। અહીં તંત્રના પાપે બાળકો ઈજાગ્રસ્ત થયા છે। સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કે આ શાળા આટલી બધી જર્જરિત થઈ ગઈ ત્યાં સુધી શું કામ કોઈને ધ્યાન નથી? આ શાળામાં પોપડા પડે છે, છત પરથી વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થાય છે ત્યારે ખ્યાલ આવે છે કે શાળા જર્જરિત છે, શાળાને સમારકામની જરૂર છે। આ તો સારું હતું કે સદનસીબે વિદ્યાર્થીઓને કોઈ મોટી જાનહાનિ નથી થઈ, ઈજા થઈ છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે નાના નાના બાળકો। જો કોઈ જાનહાનિ થઈ હોત તો પછી જવાબદાર કોણ? જો કંઈ ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ હોત? આ વાસોજ પ્રાથમિક શાળાની ઘટના છે। અમારી સાથે શાળાના પ્રિન્સિપલ જોડાઈ ગયા છે, અરવિંદ સોલંકી સાહેબ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં। અરવિંદભાઈ, એટલી કેવી રીતે ખબર ના પડી કે આ શાળા આટલી બધી જર્જરિત થઈ ગઈ છે? દુર્ઘટના જ્યારે સર્જાય ત્યારે જ ખબર પડે કે શાળા જર્જરિત છે? જર્જરિત નથી બેન, પહેલી વાત તો, અને તમે અહીંયા આવીને જોઈ લો કે આ કેટલું જર્જરિત કેટલું મજબૂત છે। સામાન્ય વચ્ચેનો ક્યાંક પ્રોબ્લેમ થઈ ગયો એ અને ત્યાં પડ્યું ત્યાં અમે જ બેસીએ છીએ બેન। જર્જરિત એટલે નથી તો એવી પછી રીતે છત એવું પરથી નથી, પોપડા કેમ પડે છે? જર્જરિત નથી। હા, એ થોડો ઘણો ક્યાંક થયું હશે ને એ પડ્યું છે, એવું જર્જરિત બહુ આખી બિલ્ડિંગ જર્જરિત નથી બેન। થોડું ઘણું થયું, 10 બાળકો ઈજાગ્રસ્ત થયા છે 10 સાહેબ, બાળકો બેન ગંભીરતા તમે સમજો છો? વધારી દીધા, 10 બાળકો નથી, તો 10 બાળકો નથી। તમે અહીંયા આવીને જુઓ બરોબર પહેલા, પછી કઈ પણ બાબતના બહુ ગુસ્સે થઈને જેમ બોલવું એમ બોલો। સર, અમે લોકો કોઈ ન્યૂઝ ચલાવીએ છીએ તો અમારી ટીમ ત્યાં આવીને ગ્રાઉન્ડ પર રિપોર્ટ કરે છે, અમને દ્રશ્યો મોકલાવે છે, પછી જ અમે રિપોર્ટિંગ કરીએ છીએ, એમને નથી કરતા। બરોબર છે, 100%ની વાત છે કે તમારી ટીમ છે બધા અહીંયા, અમારા સાહેબો પોલીસ થાય છે બરોબર, એટલે બધી બાબત અમે ચેક કરી છે અને એ સાહેબ, બધું અમે આપની સ્કૂલ તરફથી એવું કહેવાયું કે બાજુમાં ડીજે વાગતો હતો એટલે ધ્રુજારી આવી અને એટલે પોપડા પડ્યા। ક્યાંય સાંભળ્યું છે આવું કે ડીજેના કારણે પોપડા પડે? અરે સાંભળો બેન, પહેલા કે અહીંયા છે ને કામ ચાલે છે ઓલરેડી, દિવાળીમાં કામ ચાલે છે દિવાળીથી બરોબર। હમણાં 1-2 એમાં ઉપરનું જે ધાબુ છે એમાં ડ્રિલિંગથી એની જે ટાઈટ પાણી પડતું હતું ચોમાસામાં, તો એ બધું કાઢી અને પછી નવેસરથી કરવાનું કામગીરી ચાલુ છે। હવે આ સમય દરમિયાન અમે જોયેલું જ છે કે ભાઈ ક્યાંય તકલીફ તો નથી ને, તો તકલીફ એવી ક્યાંય કોઈ જગ્યાએ હતી નહીં, પણ આ ક્યાંક થોડું થઈ ગયું છે। એટલે આ ડીજેના કારણે ધ્રુજારી આવી હોય અથવા તો આ ડ્રિલિંગના કારણે ધ્રુજારી એનાથી થયેલું છે, બાકી તો બધું ઓકે જ હતું। જે સત્ય વાત છે ને એ આ છે। ઓકે, આપ કહો છો 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત નથી, તો તમારી પાસે તો આંકડો હશે, કેટલા છે? હા, 6 છોકરાઓ છે। 6 છોકરાઓ, એમાંથી શું થયું છે? કયા બાળકને શું થયું? કયા બાળકને એટલે નામ સાથે અત્યારે
બધા ના મારી ના પાસે ના હાજર નથી. ગંભીર ઈજાઓ થઈ છે, ટાંકા આવ્યા છે, ફ્રેક્ચર થયું, શું ત્રણ થયું? છોકરાઓ એકને 3 ટાંકા આવ્યા છે ને બીજા એક છોકરાને 2 ને 1 આવ્યું છે, બરોબર. હા, તો સાહેબ તમારી જવાબદારી નથી આવતી? 6 બાળકોને ઈજાઓ થઈ છે તો પછી? હા, એટલે બેન બધું જ ઓકે હોય, અકસ્માતે થયું હોય તો જવાબદારી આપી હોય તો હું સ્વીકારું છું. બધું જ ઓકે, અકસ્માત તો દરેક જગ્યાએ થવાના જ બેન. હું એવું નથી કહેતો કે આ જવાબદારીમાંથી હું છટકી જાઉં. અને દરરોજ ચેક કરેલું, છોકરાઓને બધી ધ્યાનગીરી અમે પ્રાર્થના કારણે બદલી તો બીજી જગ્યાએ આ થયું, જ્યાં હતી પ્રાર્થનાની જગ્યા મેન અમારી કામ ચાલે છે એટલે મેં બદલ્યું છે. સાહેબ બધું જ ઓકે હોય એ દાવાઓ ખોટા છે. ના, અકસ્માત થતા હોય છે, પરંતુ અહીં બાળકોના જીવને જોખમ છે. નાના નાના બાળકો છે, તમે સમજો છો? પણ જગ્યાએ જ હવે ક્લાસમાં જો બધી જગ્યાએ ક્લાસમાં ચેક કર્યું કે હા ભાઈ બરોબર છે, ક્યાંય બધાને જોડે બધા કેટલા અહીંયા એન્જિનિયર આવીને જોયા, બધે જોયું બરોબર. અરવિંદભાઈ સરકાર સહાય આપે છે ને? પણ બોલાયા, સરકારની સહાય પહોંચે છે અહીં? સરકારની સહાય પહોંચે છે આપના સુધી? સરકારી સહાય મેન જી, સરકારની સહાય પહોંચતી હશે ને? એટલે કઈ રીતની વાત કરો છો? પ્રાથમિક શાળા છે, પ્રાથમિક શાળા છે તો સરકારની સહાય તો આવતી હોય? સરકારી ગ્રાન્ટ આવે ને બેન. હા જી, તો એ ગ્રાન્ટમાંથી શાળાનું મેન્ટેનન્સ નહીં કરવાનું, એ હા, એ જવાબદારી ચાલે જ છે કોની? બેન, એ ગ્રાન્ટમાંથી જ મેન્ટેન, એ ગ્રાન્ટમાંથી નહીં. આ એસઓએ સ્કૂલ છે અને આ પ્રોજેક્ટ અંતર્ગત આખી સ્કૂલને રિનોવેટ કરવાનું બધું કામ ચાલે જ છે અત્યારે હાલમાં. તમે અત્યારે આઈને જોઈ જાઓ, તમારી ટીમે તમને ઓકે, તમે કહો છો રિનોવેશન નું કામ ચાલે છે, તો રિનોવેશન ના કામમાં બાળકો ઈજાગ્રસ્ત થયા એવું માની લઈએ? રિનોવેશન ના કામમાં બેન, રિનોવેશન એની બાજુમાં બિલ્ડિંગ 2 બિલ્ડિંગ છે અમારે અહીંયા, જે એક બિલ્ડિંગમાં રિનોવેશન મેં ચાલુ કરાયું છે અને એકમાં અત્યારે કામ ચાલે છે ભણાવવાનું, અભ્યાસનું, બરોબર. પણ અહીંયા જે ડ્રિલિંગ ને બધું થયું એના કારણે પેલું ઉપરનું છે પોપડા થોડા અને ગ્રીપ છોડી દીધી હોય શક્ય છે. અત્યાર સુધી તો ક્યારે થયું નથી, આ હમણાં જ ચાલુ થયું આ ડ્રિલિંગ, ત્યારે જ થયું બેન. ઓકે, આ શાળા કેટલા વર્ષ જૂની છે? શાળા જે બિલ્ડિંગમાં બન્યું એ 11-12 માં બનેલી છે બિલ્ડિંગ. ઓકે, એટલે 10 થી 15 વર્ષ જેટલી જૂની છે શાળા. તમે કહો છો બધું ઓકે છે, જર્જરિત નથી? ના, જર્જરિત નથી બેન, એને જર્જરિત ના કહી શકાય. જે પડી જાય એવું હોય એને જર્જરિત કહેવાય. હા, તો પડ્યું તો છે. જર્જરિત છે, જ્યાં જર્જરિત છે ત્યાં અમે છોકરાઓને બેસાડતા નથી, એને ડેડમાં આપવાનું છે. ઓકે અરવિંદભાઈ, હવે ઓકે, લાસ્ટ સવાલ, છેલ્લો સવાલ અરવિંદભાઈ, બાળકોનું શું? ઈજાગ્રસ્ત થયા છે બાળકોનું શું? હા, અમે બધી એમની દવા કરાવી દીધી છે, વાલીને બોલાયા છે, એમની સાથે વાત કરી અને એમને જે પણ ડ્રેસિંગ હોય એ બધું અમે કરીશું અને એનો બધો ખર્ચો પણ અમે આપીશું. ઓકે અરવિંદભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા માટે. તો હાલ આ શાળાના આચાર્ય અમારી સાથે જોડાયા હતા, જેઓ કહી રહ્યા છે કે બાળકો ઈજાગ્રસ્ત થયા છે. 6 જેટલા બાળકો ઈજાગ્રસ્ત હોવાનું તેમનું કહેવું છે. જો કે ગુજરાત ફર્સ્ટની ટીમ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ પર જઈને, ગ્રાઉન્ડ ઝીરો પર જઈને રિપોર્ટિંગ કરે છે, તપાસ કરે છે, ત્યારે હકીકત કંઈક અલગ જાણવા મળે છે. વાસોજ પ્રાથમિક શાળાના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં શાળામાં છત પરથી પોપડા પડે છે, 6 થી વધુ બાળકો ઈજાગ્રસ્ત થાય છે અને ત્યારબાદ શાળાના એક શિક્ષક એવું કહેતા હતા કે બાજુમાં ડીજે વાગતો હતો એટલે ધ્રુજારી આવી. આચાર્ય એવું કહી રહ્યા છે કે બાજુમાં રિનોવેશનનું કામ ચાલે છે એટલા માટે જમીનમાંથી ધ્રુજારી આવી હશે. હવે સત્ય હકીકત તો આમાં ભગવાન જ જાણે કે ધ્રુજારી ક્યાંથી આવી અને આ પોપડા કેમ પડ્યા. જ્યારે પોપડા અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે પણ શાળાના આચાર્ય એવું કહી રહ્યા છે કે બિલ્ડિંગ બિલકુલ જર્જરિત નથી, આ પોપડા તો એમને એમ પડી ગયા છે. જી હા સાહેબ, આ પોપડા એમને એમ ક્યાંથી પડે એ સમજવા જેવું છે. 10 થી 15 વર્ષ જૂની આ બિલ્ડિંગ છે, લગભગ 2011-12 માં બની હશે તેવું શાળાના આચાર્યનું કહેવું છે. તો પછી આ બિલ્ડિંગ જર્જરિત ના કહી શકાય? બધા જ સવાલ ઉઠી રહ્યા છે. જર્જરિત શાળાનું સમારકામ ક્યારે થશે? હવે એ સવાલ ગુજરાત ફર્સ્ટ ઉઠાવી રહ્યું છે. શા માટે બાળકોના જીવ સાથે છેડા કરવામાં આવે છે? જ્યારે સવાલ પૂછવામાં આવે છે તો આચાર્યનું કહેવું છે કે બધું જ ઓકે છે, બિલ્ડિંગ જર્જરિત નથી. હવે આ વસ્તુ જનતાએ વિચારવાની છે, કારણ કે પોપડા પડ્યા છે, 10 જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા છે, તો કોના વાંકે, કોનો વાંક હશે? ગ્રામ્ય વિસ્તારના બાળકો છે, શું એટલા માટે શાળાનું સમારકામ નથી કરાતું કે પછી કોઈ સરકારી ગ્રાન્ટ છે તે કોણ ચાવ કરી રહ્યું છે તે સવાલ ઉઠી રહ્યું છે. હાલ તો આ શાળાને લઈને સવાલ એટલા માટે અનેક ઉઠી રહ્યા છે કારણ કે બાળકોના જીવ જોખમાયા છે. આ તો દુર્ઘટના સર્જાઈ, વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા, હોસ્પિટલમાં તેમને સારવાર મળી ગઈ. સવાલ અંતે એ જ ઉઠે છે કે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તંત્ર કે શાળા પ્રશાસન? તે સવાલ છે. આ બાબતે હવે શાળા પ્રશાસન અથવા ડીઈઓ તરફથી કયા પ્રકારની કાર્યવાહી થાય છે તેના પર નજર રહેશે. આ સાથે જ સીધું અને સટમાં હાલ બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.